Namaste. Good morning, student. Again, very warm welcome on behalf of Siyusha. Last lecture માં આપણે first session complete કર્યું. I hope કે તમને તમામ topics નો concept clear થયો હશે. તો continue કરીએ આજનું session. Sri Siyusha College of Commerce, Management and Computer Education, BBA Semester 5. Your subject is Ethics and Corporate Social Responsibility. And I am Ami Sangvi. I will take your subject. Let's continue. We are continuing Unit 1, Ethics and Business Ethics, Day 2. In your last session, we have completed the following topics. Introduction, meaning of ethics, definition of ethics, ethical principles in business, importance of ethical behavior in business. When you will complete your masters and join and enter in the practical world, you must have this whole concept. આ તમામ કોન્સેપ્ટ હશે તો જ તમે બિઝનેસ વર્લ્ડના કોમ્પિટિટિવ વર્લ્ડ જે કોર્પોરેટ વર્લ્ડ કહેવાય એમાં તમારે ટકવું હશે તો એથિક્સ ત્યારે તમને ખૂબ હેલ્પફુલ થશે. તો એથિકલ પ્રિન્સિપલ્સ જે બિઝનેસ માટે ખૂબ મહત્વના છે એ આપણે સૌથી પહેલા આપણે લર્ન કર્યા. ઇમ્પોર્ટન્સ એનું મહત્વ શું છે, શા માટે આપણે એથિકલ બિઝનેસમાં મતલબ તમારી પોતાની અંદર રૂટ્સમાં કહેવાય ને કે એથિકલ પ્રિન્સિપલ્સ અંદર હોવા જોઈએ. તો એનું મહત્વ શું છે કોઈ પણ ધંધા માટે. શોર્ટકટથી તમારે આગળ આવવું હશે શોર્ટ ટર્મની અંદર તો તમે મે બી શોર્ટકટ્સનો યુઝ કરીને અનએથિકલ થઈને નીકળી શકો છો, આગળ આવી શકો છો. પણ જો તમારે લાંબા ગાળે એક ગુડવિલ, એક ક્રેડિટ તમારે માર્કેટમાં બનાવી હોય તમારા માટે, તમારી કંપની માટે, તો એના માટે યુ હેવ ટુ બી એથિકલ. અને જ્યારે પણ તમે રિયલ લાઈફની અંદર પ્રેક્ટિકલી જ્યારે એથિક્સની સાથે કામ કરવાનો પ્રયત્ન કરશો તો એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે, અડચણો આવે છે. તો એની પાછળના રીઝન્સ ફોર એથિકલ પ્રોબ્લેમ્સ ઇન બિઝનેસ વાય, તો એ રીઝન્સ આપણે કમ્પ્લીટ કર્યા. લેટ્સ કન્ટિન્યુ વિથ ધ ટુડેઝ સેશન. Today's topic is an alternative to moral principles, that is virtue ethics. Ethics, virtue, morals, these all are related words to each other. અલ્ટિમેટલી દરેકનો એક જ મીનિંગ છે કે તમે જે કાંઈ પણ કાર્ય કરી રહ્યા છો, વોટ એવર વર્ક યુ આર ડુઈંગ, ડુ વિથ યોર મોરલ. મતલબ તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે આ વસ્તુ મારે કરી શકાય, આ ન કરી શકાય. આનું જે એક સમજણ છે, કન્સેપ્ટ છે, એ જો તમને મળી જાય તો તમને કોઈ ઇશ્યુ ન થાય, પ્રોબ્લેમ ન થાય. સ્ટાર્ટ કરીએ. વર્ચ્યુ એથિક્સ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ એથિકલ ચેલેન્જીસ. એથિકલ ચેલેન્જીસ જે અત્યારે લોકોને ઇશ્યુ થતા હોય છે કોર્પોરેટ વર્લ્ડમાં, કોમ્પિટિટિવ વર્લ્ડમાં ખાસ તો એની અંદર વર્ચ્યુઅલ એથિક્સ છે એ ખૂબ મહત્વનો બીજો આસ્પેક્ટ આપણે ગણી શકાય છે. ઇટ રિફર્સ ટુ ક્વોલિટી ઓફ માઇન્ડ. ઇટ્સ ઓલ અબાઉટ માઇન્ડ ગેમ્સ. આ શબ્દ તમે સાંભળેલો હશે. અત્યારે જે કરન્ટલી સિચ્યુએશન હમણાં કમ્પ્લીટ થઈ, તમે ખ્યાલ હશે તો એમાં ઓકે ચલો એ વાત જવા દો, પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે વાત કરીએ અત્યારે. ઇટ રિફર્સ ટુ ધ ક્વોલિટી ઓફ માઇન્ડ. મતલબ તમારું માઇન્ડ છે એ કેટલું મેચ્યોર્ડ છે, તમે કેવી રીતે ક્લાસિફાય કરી શકો છો કે કોઈ વસ્તુ સારી, કઈ વસ્તુ કંપની માટે બેનિફિશિયલ રહેશે, કઈ વસ્તુથી કંપનીને લોસ થઈ શકે છે. તો આ તમામ વસ્તુ છે એ ડિસિઝન કોણ લેશે? તો ડિસિઝન લેવા માટે તમારું માઇન્ડ હોય છે.
તો અહીંયા તમારા માઇન્ડની ક્વોલિટી કેવી છે એ તમને આના પરથી જાણવા મળે છે. ઇટ રિફર્સ ટુ ધ ક્વોલિટી ઓફ માઇન્ડ. નેક્સ્ટ વન, ઇટ મીન્સ ધ મોરલ એક્સલન્સ ઓફ અ પર્સન. મતલબ તમે કઈ હદે તમારું બેસ્ટ આપો છો વિથ યોર મોરલ, એ તમને વર્ચ્યુ એથિક્સની અંદર જાણવા મળે છે. નેક્સ્ટ વન, ઇટ ઇઝ લોંગ લાસ્ટિંગ સિસ્ટમ ઓફ સોસાયટી. આપણે નાના હતા ત્યારથી જે સોસાયટીમાં આપણે રહીએ છીએ, સોસાયટી ઇટ મીન્સ સમાજ, જે વાતાવરણમાં આપણો ઉછેર થયો છે, આપણું અપબ્રિંગિંગ થયું છે, એ હંમેશા આપણને કાંઈક ને કાંઈક મોરલ રોજ કાંઈક ને કાંઈક કોઈ પણ રીતે તમને મોરલ સમજાવતા આવ્યા છે. આપણી અંદર આપણા રૂટ્સમાં એ નાખવામાં આવેલા છે અપબ્રિંગિંગની અંદર. તો અહીંયા શોર્ટ ટર્મ નથી, ઇટ્સ અ લોંગ લાસ્ટિંગ સિસ્ટમ છે. અને કદાચ આપણે છીએ, આપણી જૂની પેઢી, આપણા પહેલાની પેઢી, આપણી નેક્સ્ટ જનરેશન આવશે તો એને પણ આપણે આ વસ્તુ આગળ દેવાની રહેશે. તો ઇટ્સ અ લોંગ લાસ્ટિંગ સિસ્ટમ ઓફ સોસાયટી. નેક્સ્ટ વન, ઇટ ઇઝ એન એક્સેપ્ટેબલ મેઝરમેન્ટ ઓફ મોરાલિટી. આ એવા મેઝરમેન્ટ્સ છે કે તમે કોઈ પણ દુનિયાના ખૂણે જશો તો સેમ જ રહેવાના. હા, એને એક્સેપ્ટ કેટલા કરવામાં આવે છે, એપ્લાય કેટલા કરવામાં આવે છે, that will be depend on the person itself and situation. પરિસ્થિતિ અને વ્યક્તિનું માઇન્ડસેટ કેવું છે એના પર ડિપેન્ડ રહેશે. પણ આ જે વર્ચ્યુ એથિક્સ છે એને મોરાલિટીના મેઝરમેન્ટ તરીકે એક્સેપ્ટ કરવામાં આવે છે, માપદંડ તરીકે. તો વર્ચ્યુ એથિક્સ કેવા છે તમારા, એના પરથી તમારો મોરાલ કેવો છે એ તમને જજ કરી શકાય છે. તો ઇટ ઇઝ એન એક્સેપ્ટેડ measurement of morality. Next one is, as per our culture, religious and social belief. આ ત્રણેય વસ્તુ આપણા રૂટ્સ સાથે સંકળાયેલી છે, એનાથી જ આપણા રૂટ્સ સ્ટ્રોંગ થાય છે. તો આપણું જે કલ્ચર છે આપણું રિલિજિયસ એન્ડ સોશિયલ બિલીફ, ધાર્મિક અને સામાજિક જે આપણી માન્યતાઓ છે, ઇટ ઇઝ એક્સેપ્ટેડ ધેટ virtual person will succeed in all sphere of life. એટલે અહીંયા તમે કોઈ પણ પ્રકારનું આપણા જે ગ્રંથો આપેલા છે, કોઈ પણ ધર્મના ધાર્મિક ગ્રંથો હોય, આપણને જે કલ્ચરલ આપણું અપબ્રિંગિંગ કરવામાં આવેલું છે, અને આપણે જે સમાજમાં રહીએ છીએ દરેકમાં આપણને નાની નાની વાર્તાઓ સ્ટોરી સ્વરૂપે હંમેશા મોરાલ સમજાવવામાં આવ્યા છે. અને હંમેશા એવું જ કીધું છે કે જે વ્યક્તિ અથવા એ સ્ટોરીનું જે કેરેક્ટર હશે એ પોતે એથિકલ હશે, એને એ સફળતા મળે છે. પછી તમે સસલા અને કાચબાની વાર્તા લઈ લો, કોઈ પણ પ્રકારની તમે વાર્તા લેશો તેમાં જે જગ્યાએ શોર્ટકટ અપનાવવામાં આવ્યો હશે, જે જગ્યાએ અનએથિકલ કામ કરવામાં આવેલું હશે, જે જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ નહીં કરવામાં આવેલો હોય, એ જગ્યાએ હંમેશા એ જે કેરેક્ટર હોય છે કે જે નેગેટિવ છે, અનએથિકલ છે, એને હંમેશા ફેલર મળે છે. અને જે વ્યક્તિ શાંતિથી સ્ટેડી રહીને ધીમે ધીમે પોતાનું એથિક્સની સાથે ડેવલપમેન્ટ કરે છે એ ફાઇનલી સક્સેસ મેળવે છે. તો એઝ પર અવર કલ્ચર, રિલિજિયસ એન્ડ સોશિયલ બિલીફ, ઇટ ઇઝ એક્સેપ્ટેડ ધેટ વર્ચ્યુઅલ પર્સન વિલ સક્સીડ ઇન ઓલ સ્પેર ઓફ લાઈફ. મતલબ જીવનના તમામ પ્રકારના તમારા જીવનની અંદર અલગ અલગ તબક્કાઓ આવતા હોય છે. પછી એ તમારી ફ્રેન્ડશિપની વાત હોય, તમારી પર્સનલ લાઈફની વાત હોય, તમારા પ્રોફેશનલ લાઈફની વાત હોય, કોઈ પણ પ્રકારનું હોય, તો એ તમામમાં જ્યારે કોઈ પણ પ્રકારના ઇશ્યુઝ કે કોઈ નવી મેટર ક્રિએટ થાય ત્યારે તમે જો વર્ચ્યુઅલ રહેશો, એથિકલ રહેશો, પર્સન વિથ વર્ચ્યુ, બરાબર, તો એ ટાઈમે ભલે ધીમે ધીમે થોડી વાર પછી પણ યુ વિલ ગેટ ધ સક્સેસ. આ મારી એકની નહીં પણ આપણા કલ્ચરની, આપણા ધર્મની અને સમાજ, આ ત્રણેયની આ એક માન્યતા છે. અને એ માન્યતા અમસ્તી નથી આવી, એના માટે ઘણા બધા એક્ઝામ્પલ સેટ થયેલા છે, અને એક્ઝામ્પલ પરથી એના મોરલ સ્વરૂપે, મતલબ એના સાર સ્વરૂપે તમને આ વસ્તુ જાણવા મળે છે. નેક્સ્ટ વન, લોર્ડ કૃષ્ણ એડવોકેટ્સ થિયોરી ઓફ કર્મા selfless service to Arjun as an ideal path to realize the truth. અત્યારે લોકડાઉન છે એટલે લગભગ જૂની નવી તમામ પ્રકારની રામાયણ, મહાભારત આપણે બધાએ જોઈ, જે નાનપણમાં અમે લોકો જોતા હતા, તમે કદાચ તમારા બાળપણમાં જોયું હશે. તો ફરી એક વખત બધા જ પ્રકારના મોરાલ્સ છે માઇન્ડમાં રિપીટ થઈ ગયા. તો તમે જુઓ તો ભગવદ્ ગીતા જે છે દરેકને ખ્યાલ છે, મારે તમારે કોઈને સમજાવવાની જરૂર નથી, પણ એની અંદર લોર્ડ કૃષ્ણ એટલે કૃષ્ણ ભગવાને થિયરી ઓફ કર્મા એટલે આખી ભગવદ્ ગીતાનો આધાર જ છે કે તમારે તમારો કર્મ કરવાનો, ફળની આશા ન રાખવી. મતલબ કે તમે જ્યારે એથિકલ થઈને તમે કર્મ કરશો, તમે એથિકલ છો, પણ તમે તમારું કર્મ જ્યારે રીતે કરો છો તો સેલ્ફલેસ સર્વિસ, અહીંયા શું કીધું તમને, થિયરી ઓફ કર્મા,
ટેક્સ્ટ બુક ની અંદર તો સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે. આખો પેરેગ્રાફ હું અહીંયા નથી એટલે નોટ ડાઉન કરી શકતી, એટલે શોર્ટમાં સમજાવું છું. લોર્ડ કૃષ્ણ એડવોકેટ્સ થિયરી ઓફ કર્મ, એમને કર્મની થિયરી તમને સમજાવી છે. સેલ્ફલેસ સર્વિસ કોને કહે છે? અર્જુનને. એઝ એન આઈડિયલ પાર્ટ ટુ રિયલાઇઝ ધ ટ્રુથ, મતલબ સત્યને તમારે પામવું હોય, સમજવું હોય તો એના માટે તમારે સેલ્ફલેસ થવું પડશે. સેલ્ફિશ થવાને બદલે સેલ્ફલેસ તમે જ્યારે થઈને કોઈ પણ કામ કરો છો, મતલબ સેલ્ફલેસ ક્યારે થશો? જ્યારે તમે અ પર્સન વિથ વર્ચ્યુઝ, અ પર્સન વિથ એથિક્સ હશો ત્યારે. તો અહીંયા કૃષ્ણ ભગવાને પણ આ વસ્તુ સમજાવી છે અને ગીતાનો સાર જ એ છે, કર્મ કરતા જાઓ, ફળની ચિંતા ન કરો. પણ કર્મ કેવા? મહાભારતમાં જે પાંડવો હતા, ઓકે, એની અંદર બધાને ખ્યાલ છે દુર્યોધનના પક્ષે સૌથી મોટો દીકરો જ્યારે જાય છે એ સત્ય હોય છે, સાચું હોય છે, પણ એ પક્ષ ખોટો લે છે. મતલબ તમે સાચા હોય પણ તમે જો ખોટી વ્યક્તિની તરફદારી કરશો તો ડેફિનેટલી તમને રિગ્રેટ જ મળશે અને ફેલર જ મળશે. અને 5 પાંડવો સાચા હતા, સત્યના પક્ષે હતા, એટલા માટે they get the victory. એ લોકોને એમાંથી જીત મળી, મતલબ કે એ લોકો જીતી ગયા યુદ્ધ. કહેવાનો મતલબ એ જ છે, જીવનનું કોઈ પણ પ્રકારનું નાનામાં પ્રોબ્લેમ હોય કે મોટામાં મોટો પ્રોબ્લેમ, તમે જ્યારે તમારા અંતર્મનની વાત સાંભળશો, તમારા એથિક્સની વાત સાંભળશો તો ડેફિનેટલી યુ વિલ ગેટ ધ સોલ્યુશન ઓફ ધેટ પ્રોબ્લેમ. નેક્સ્ટ લઈએ. It does not mean that you will make more money or get more power. હવે અહીંયા તમને એમ કહેવામાં આવ્યું છે કે તમે સેલ્ફલેસ થઈને કામ કરો, મતલબ તમે આઈડિયલ રહો, એથિકલ રહો. તો અહીંયા એવું નથી કે તેનો મતલબ એવું નથી કે તમે આ રસ્તે જશો તો તમને વધારે રૂપિયો મળશે. નોર્મલી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો હંમેશા ફાઇનાન્સના રિલેટેડ ઇશ્યુ વધારે હોય, તો એનો મતલબ આ રસ્તે તમે જશો તો તમને વધારે રૂપિયા મળશે કે તમને તાકાત, પાવર, આ બે વસ્તુ અત્યારે મેઇન જેના માટે લોકો પ્રયત્ન કરતા હોય છે. એક છે પૈસા અને બીજું એનો પાવર. તો આ બંને વસ્તુ વધારે મળશે આ રસ્તે જશો તો, એવું એ ક્યારેય નથી કહેતા. બટ ઇટ મીન્સ ધેટ યુ વિલ બી એબલ ટુ લાઈવ મોર કન્ટેન્ટેડ એન્ડ હેપી લાઈફ. મતલબ અહીંયા કહેવાનો મતલબ એ છે, આજે તમે લાખો કરોડો કમાવ છો પણ તમને અંદર મનમાં રિગ્રેટ છે કે મેં આ ખોટું કર્યું, તો બની શકે કે સોનાની પથારી હોય ને તો એના પર તમને નીંદર ન આવે. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે તમે જે લાઈફ જીવી રહ્યા છો એ શાંતિવાળી, આત્મસંતોષવાળી અને ખુશવાળી, મતલબ કે ખુશીવાળી લાઈફ તમે જીવી શકશો. તો આ અલ્ટિમેટલી તમે જે કંઈ પણ સવારથી સાંજ મહેનત કરો છો રૂપિયો કમાવા માટે, કોના માટે? ફેમિલી માટે. પણ તમે રાત્રે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ ન કરી શકો, કે પછી તમે અંદર માઇન્ડમાં રિગ્રેટ હોય કોઈ વસ્તુનો. એક વસ્તુ યાદ રાખજો, જે વ્યક્તિ ખોટા રસ્તે જાય છે ને એ હંમેશા ક્યાંક ને ક્યાંક એના મનમાં રિગ્રેટ હોય જ છે કે મેં આ ખોટું કર્યું. તો એ વસ્તુ એને અંદર ને અંદર એ વસ્તુથી એ ખાલી થતો જાય છે. તો એ વસ્તુ ન થવી જોઈએ. મતલબ રિયલ લાઈફ હોય, પ્રોફેશનલ લાઈફ હોય, કોઈ પણ પર્સનલ કે પ્રોફેશનલ લાઈફ, યુ હેવ ટુ બી એથિકલ. જેટલા તમે એથિકલ રહેશો ને એટલો તમારો પ્રોગ્રેસ પણ થશે. યાદ રાખજો, થશે પ્રોગ્રેસ, પણ ધીમો ધીમો, પણ નો પ્રોબ્લેમ, થશે. તો અહીંયા ખાસ આ વસ્તુ એપ્લાય કરવાથી બિઝનેસમાં તમે રૂપિયો વધારે કમાશો કે પાવર કમાશો એવું કહેવાનો મતલબ નથી, પણ હા તમે એવો રૂપિયો તમારા ઘરમાં આવશે કે જેનાથી તમે એકદમ શાંતિવાળી અને હેપી લાઈફ જીવી શકો. નેક્સ્ટ લઈ લઈએ. કન્ટિન્યુ વિથ ધ નેક્સ્ટ સ્લાઇડ. It directly refers to the virtue and social norms. આ અગેન એક વસ્તુ રિપીટ આ ચેપ્ટરમાં થશે કે અહીંયા માત્ર ને માત્ર વર્ચ્યુ અને સોશિયલ નોર્મ્સ ને જે રિફર કરે છે, એમાં બીજું કઈ વસ્તુ એમાં કન્સલ્ટ થવાની નથી. સેકન્ડ વન, it differs from an individual to individual in terms of his feelings, thinking and acting behavior. અહીંયા દરેક ઓલરેડી આપણે ચર્ચા કરી છે કે અહીંયા એથિક્સની વાત હોય, વર્ચ્યુઝની વાત હોય, સિદ્ધાંતોની વાત હોય, મોરાલ્સની વાત હશે તો હંમેશા વ્યક્તિએ બદલાવાનું છે. એક વ્યક્તિ માટે એ સારું હતું જ્યારે બીજી વ્યક્તિ માટે એ ખરાબ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, આમાં પણ એક સરસ મજાનો સરસ પેરેગ્રાફ બુકમાં આપવામાં આવેલો છે. ફોર એક્ઝામ્પલ, ફોર અ સ્નેક ચાર્મ uses for show for the people and thereby earn money. મતલબ કે એક એક્ઝામ્પલ લીધું છે, જે સપેરો કહેવાય, સ્નેક ચાર્મર, એની રોજીરોટીનું સાધન જ છે કે એ જંગલમાં જાય, કોઈ પણ પ્રકારના સ્નેક એટલે કે સર્પને પકડીને લાવે, એને ટ્રેન કરે અને પછી એનો ખેલ કરીને લોકોની સામે રજૂ કરીને પોતાની રોજીરોટી કમાય.
તો બે પોઈન્ટ ઓફ વ્યૂ આપણે લઈ શકાય છે, બે અલગ અલગ, જે આપણે સેકન્ડ પોઈન્ટમાં ડિસ્કસ કર્યું કે એથિક્સ છે એ વ્યક્તિએ અલગ હોઈ શકે છે. તો અહીંયા સ્નેક ચાર્મરનું આપણે એક્ઝામ્પલ લઈએ તો આ જે વસ્તુ એ કરે છે એની એક્ટિવિટી, એના માટે રોજીરોટી કમાવાનું સાધન છે, a way to earn money to survive. Okay, પણ from the viewpoint of snake charmer, it is a part of work of his business. એનો ધંધો નો એક ભાગ છે. જ્યાં from the point of view of but from the viewpoint of people who are activists for animal care, it's not moral. એટલે જે લોકો એનિમલ કેરમાં કામ કરતા હોય છે, મતલબ જે લોકો પશુ અને પક્ષીઓની સાથે આ તમામ પ્રકારની આ વસ્તુ તમે કરો છો, તો એ લોકો માટે આ વસ્તુ મોરાલ નહીં ગણાય, અનએથિકલ ગણાશે. કારણ કે it's not moral because snake is tortured and compelled to act as per the instructions of the master. એટલે અહીંયા કોઈ પણ એનિમલની વાત કરીએ, સર્કસનું એક્ઝામ્પલ લઈએ તો સર્કસની અંદર તમામ પ્રકારના એનિમલ્સ હોય છે, એને ટ્રેન કરવામાં આવે છે કે તમારે આ રીતે કરવાનું, આ રીતે કરવાનું. એ જોવા જનાર વ્યક્તિને ખૂબ મજા આવે છે, એનાથી સર્કસનો માલિક છે રૂપિયા કમાય છે, એના માટે બિઝનેસ છે. પણ જે લોકો એનિમલ વેલફેર માટે કામ કરે છે, એક્ટિવિસ્ટ છે, બરાબર, તો એ તમામ લોકો આ વસ્તુનો વિરોધ કરશે. એમના મતે આ વસ્તુ ખોટી ગણાશે, અનએથિકલ ગણાશે. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે કોઈ પણ એક બાબત છે એ બની શકે કે એક વ્યક્તિ માટે એથિકલ હોય અને સેકન્ડ બીજી કોઈ વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ ના મત મુજબ એ વસ્તુ અનએથિકલ હોઈ શકે છે. તો અહીંયા એથિક્સ છે, મોરાલ છે, ઇટ ડિફર્સ ફ્રોમ પર્સન ટુ પર્સન, ઇન્ડિવિડ્યુઅલ ટુ ઇન્ડિવિડ્યુઅલ. નેક્સ્ટ લઈએ. There are rights which impose prohibitions on requirement of others and empower other people to purchase their own interests and activities within the boundaries specified under their rights. એટલે અહીંયા તમને લોકોને ખ્યાલ હશે, કોઈ પણ પ્રકારનું એનિમલ ઉપર તમે ખોટી રીતે એને તમે ટોર્ચર કરતા હોય છો, તો એનિમલ જે એક્ટિવિસ્ટ હોય છે એ લોકો આવે છે અને એવા આપણે કાયદા ઘડવામાં આવી રહ્યા છે કે જેનાથી એ લોકોને પ્રોટેક્શન આપી શકાય. તો અહીંયા કાયદો છે એ ખૂબ મહત્વનું કામ કરે છે. એ લોકોને હક આપવામાં આવે છે કે તમે આ વસ્તુ છે, જો તમને લાગે કે આ અનએથિકલ છે તો તમે એનો વિરોધ કરી શકો છો. તો અહીંયા બંનેના પોઈન્ટ ઓફ વ્યૂને કન્સિડર કરીને અમુક પ્રકારના કાયદાઓ દરેક રીતે ઘડવામાં આવેલા હોય છે કે ઈ અંડર ધેટ રાઇટ્સ, એ કાયદાની અંડર ધેટ રૂલ્સ, એ જે કાયદા છે એની નીચે એ લોકોને જે પાર્ટીઝ છે, એક પાર્ટીને અમુક લેવલ સુધી પોતાનું કામ કરવા માટે છૂટ આપવામાં આવે છે, જ્યારે બીજા પાર્ટીને કહેવાય આથી આગળ ગયું તો ધેટ વિલ નોટ અલાઉડ, તો એ વસ્તુ તમને એલાઉ કરવામાં આવશે નહીં. તો અહીંયા રાઇટ્સ આપવામાં આવે છે વિચ ઇમ્પોઝ પ્રોહિબિશન. પ્રોહિબિશન મતલબ તમે આ ન કરી શકો. જુઓ, મોરાલ વસ્તુ એવી છે કે જે ડિપેન્ડ રહેશે કરવું કે ન કરવું, અને તમે તમારી ડિસિઝન લઈ શકશો. પણ જ્યારે પ્રોહિબિશનની વાત આવે, ઇટ મીન્સ કે લો દ્વારા તમને કહેવામાં આવ્યું છે કે આ તમે નહીં જ કરી શકો, આનો રાઈટ તમને નથી, આનો હક તમને નથી. તો there are rights which impose prohibitions on requirement of others. મતલબ તમારી પોતાની એક વ્યક્તિની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે તમે બીજાને હેરેસ કરો તો એ વસ્તુ નહીં ચાલે. તો એના માટેના જે મોરાલ્સ છે, મોરાલ પ્રિન્સિપલ છે, એના બેઝ ઉપર અલગ અલગ પ્રકારના કાયદાઓ ઘડવામાં આવેલા છે અને એના બેઝ ઉપર એને સ્ટ્રોંગ કરવા માટે, એને એમ્પાવર કરવા માટે એને પ્રોહિબિશન આપવામાં આવેલા છે કે તમે આ વસ્તુ નહીં જ કરી શકો. ઓકે, empower other people to purchase their own interests and activities within the boundaries specified under their rights. મતલબ એક તમને છૂટ આપવામાં આવશે પણ એક પર્ટિક્યુલર બાઉન્ડરીમાં, અને એ બાઉન્ડરીની અંદર રહીને જ you can apply. Next one, as an individual is free to abide by religious activities in which he has faith and trust. He can perform religious activities like puja, fast, visit to a temple. તો અહીંયા કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ છે એને છૂટ આપવામાં આવેલી છે કે તમે કોઈ પણ પ્રકારનું જે કંઈ પણ ધાર્મિક વિધિ તમારે કરવી હોય તો પૂજા, ફાસ્ટ, વિઝિટ ટુ ટેમ્પલ કરી શકો છો. એક્ઝામ્પલ લઈએ તો પહેલાના જમાનામાં મંદિરોમાં બલિ આપવામાં આવતી હતી અને હવે એ વસ્તુ પર
બેન લાગી ગયો છે, મતલબ ઇટ ઇઝ અ પ્રોહિબિટેડ એક્ટિવિટી. હા, તમે મંદિરમાં જઈ શકો છો, ફૂલ ચડાવી શકો છો, નૈવેદ્ય ધરાવી શકો છો, પૂજા કરી શકો છો, ફાસ્ટ રાખી શકો છો, આ તમામ પ્રકારનું કાર્ય કરી શકશો, પણ એવું કોઈ કાર્ય નહીં કરી શકો કે જેનાથી બીજાના જે હકો છે, જીવન જીવવા માટેના પ્રાથમિક અધિકારો, એના પર કોઈ પ્રોબ્લેમ થાય. તો તમે આ રીતે તમને પરમિશન મળે છે. એ ટોપિક કમ્પ્લીટ થયો. હવે આપણે કન્ટિન્યુ કરશું વેરિયસ એપ્રોચીસ ટુ બિઝનેસ એથિક્સ. તો કયા કયા પ્રકારના એપ્રોચ તમે એપ્લાય કરી શકો છો તમારા રિયલ લાઈફની અંદર. તો આ આપણે એક ઇમેજ બનાવી છે. મેઇનલી 5 એપ્રોચીસ છે, જેમાં આપણે સેકન્ડ એપ્રોચ ઓલરેડી ડિટેલમાં વર્ચ્યુ અને એથિક્સનો ટોપિક છે, એ એક્ઝામમાં ક્યારેક પૂછાય છે, એટલા માટે એ આખો ટોપિક આપણે અગાઉના પોઈન્ટમાં આખો એક ટોપિક તરીકે કમ્પ્લીટ કર્યો, પણ અહીંયા છતાં આપણે થોડુંક લેશું. પહેલું છે ફેરનેસ એન્ડ જસ્ટિસ એપ્રોચ. સેકન્ડ ઇઝ વર્ચ્યુ એન્ડ એથિક્સ એપ્રોચ. થર્ડ વન ઇઝ યુટિલિટરીનિઝમ approach. Fourth one is deontological approach, and last one communication ideologies approach. So આ 5 પ્રકારના approaches છે કે જે આપણે હવે કન્ટિન્યુ કરશું. Next, starting with the first one in detail, let's take a look. First one is fairness and justice approach. It states that all equal should be treated is equally. It seeks to reduce imbalance of power. Fairness and justice, ન્યાય. ફેરનેસ મતલબ યોગ્યતા અને અયોગ્યતા. બે અલગ અલગ વ્યક્તિઓ છે, તો એક વ્યક્તિ સાથે તમે અલગ વર્તન કરો છો, બીજી વ્યક્તિ સાથે તમે અલગ વર્તન કરો છો, તો એ ન ચાલે. યુ હેવ ટુ બી ફેર ટુ બોથ. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે ઇક્વલ્સ, એક લેવલે જ્યારે લોકો હોય છે તો એ લોકોને ઇક્વલી ટ્રીટ થવા જોઈએ. So it states that all equals should be treated equally. It seeks to reduce imbalance of power. અહીંયા પાવર જે તમને આપવામાં આવેલા છે ટુ ફૂલફિલ એની વર્ક, તો એનું જે ઇમ્બેલેન્સ છે એ ઘટાડવાની વાત છે. તો એના પર ભાર આપવામાં આવેલો છે કે તમે કોઈ સિમિલર હોદ્દા પર રહેલી વ્યક્તિ, a person having same level of, એ જ્યારે હોય છે એક પર્ટિક્યુલર મેનેજર છે ફોર એક્ઝામ્પલ, તો બે અલગ અલગ મેનેજર છે, સેમ લેવલે છે એ લોકો, સેમ પોસ્ટ ઉપર, અને બંનેમાંથી એકને તમે વધારે રાઇટ્સ આપો છો, એકને ઓછા રાઇટ્સ આપો છો, તો કંપની લેવલે એ નહીં ચાલે. તો જ્યારે પણ કંપનીનું આપણે પોલિસી બનાવતા હોઈએ અને જ્યારે કંપનીની અંદર આપણે કામ કરતા હોઈએ, તો એ દરેક લેવલે જ્યારે ઇક્વલ લેવલે વર્કર કામ કરતા હોય, એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય, એટ ધેટ ટાઈમ એ લોકોના રાઇટ્સ એન્ડ રેસ્પોન્સિબિલિટી પણ ઇક્વલ હોવી જોઈએ. ત્યાં ઇમ્બેલેન્સ ઓફ પાવર થવું જોઈએ નહીં. જો ઇમ્બેલેન્સ ઓફ પાવર થશે તો ડેફિનેટલી એ લોકો વચ્ચે કોન્ફ્લિક્ટ ઊભા થશે કે સેમ લેવલે કામ કરતા હોવા છતાં એક વ્યક્તિને તમે વધારે એમ્પાવર કર્યા છે, વધારે ફેસિલિટી અને પાવર્સ આપીને, અને બીજી વ્યક્તિને તમે ઓછા પાવર આપ્યા છે. તો અહીંયા ફર્સ્ટ એપ્રોચ ઇઝ ફેરનેસ એન્ડ જસ્ટિસ એપ્રોચ. દરેક લેવલે સિમિલર રાઇટ્સ એન્ડ રેસ્પોન્સિબિલિટી તમારે દેવાની રહેશે. Next one, it also tries to ensure that human beings are treated fairly based on some standard that is defensible. તો અહીંયા હ્યુમન બીંગ, કોઈ પણ વ્યક્તિ છે સેમ પોસ્ટ ઉપર, મતલબ એમ્પ્લોઈઝ તમારા જે કામ કરી રહ્યા છે તમારી કંપનીની અંદર, તો એઝ એન હ્યુમન બીંગ એ લોકોને તમારે ટ્રીટ કરવાના રહેશે ફેરલી બેઝડ ઓન ધ સમ સ્ટાન્ડર્ડ ધેટ ઇઝ ડિફેન્સિબલ. મતલબ એક સ્ટાન્ડર્ડ સેટ કરેલા હશે ને એ સ્ટાન્ડર્ડના અકોર્ડિંગલી તમારે તમારા એમ્પ્લોઈઝને ટ્રીટ કરવાના રહેશે સિમિલરલી. નેક્સ્ટ વન, સેકન્ડ એપ્રોચ વર્ચ્યુ ઓર એથિક્સ એપ્રોચ, જે ઓલરેડી આપણે આગળના ટોપિક તરીકે આખા ટોપિક તરીકે વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ. સ્ટીલ આપણે કન્ટિન્યુ કરીએ. It emphasizes on virtues of mind and character. આ તમારું કેરેક્ટર, તમારું ચરિત્ર અને તમારું માઇન્ડ કેવું છે, એથિકલ છે, અનએથિકલ છે, એ દેખાડશે. અને આ વસ્તુ એવી છે કે તમારા બિહેવિયર થ્રુ બહાર આવશે જ. તમે ક્યાંય કોઈ પ્રકારની એક્ટિંગ કે તમે બીજા પ્રકારનું એટીટ્યુડ ચેન્જ કરીને નહીં કરી શકો. એ તમારું જે કેરેક્ટર છે અને માઇન્ડ છે એ કેવું છે એ દર્શાવશે. નેક્સ્ટ વન, it refers to moral character. Again,
વર્ચ્યુની વાત આવે, એથિક્સની વાત આવે તો મોરાલની વાત આવશે જ. ઇટ્સ ઓલ અબાઉટ મોરલ કેરેક્ટર. દે આર એટીટ્યુડ્સ. શું હશે તમારો એટીટ્યુડ કોઈ કામ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે, તમારા સબોર્ડિનેટ્સ માટે, તમારા સુપિરિયર માટે તમારો એટીટ્યુડ કેવો હોય છે એ દર્શાવે છે. ડિસ્પોઝિશન્સ ઓર કેરેક્ટર ટ્રેટ્સ that enables us to develop qualities. મતલબ અહીંયા આ તમારો એટીટ્યુડ છે, ડિસ્પોઝિશન્સ ઓર કેરેક્ટર છે, કેરેક્ટર ટ્રેટ્સ છે કે જે તમને દર્શાવે છે, મતલબ તમને હેલ્પફુલ થાય છે ટુ ડેવલપ ક્વોલિટીઝ, ઇનર ક્વોલિટી તમારી જે ગ્રો અપબ્રિંગિંગ વખતે, ઇવન તમે જ્યારે સ્ટડી કરતા હોય છો તો ઘણી બધી વસ્તુ અનુભવ તમને શીખવાડે છે. તો તમે તમારી પોતાની અંદર આ ક્વોલિટીઝ ડેવલપ કરી શકો છો. ડેવલપ ક્વોલિટીઝ લાઈક ઓનેસ્ટી, વફાદારી, કરેજ, હિંમત. ખોટી વસ્તુ આપણી સાથે થાય અને ખોટી વસ્તુ બીજા સાથે થતી હોય તો એને કહેવાની હિંમત હોવી જોઈએ, તો ધેટ ઇઝ કરેજ. નેક્સ્ટ વન ઇઝ કમ્પેશન, જેનરોસિટી, ફિડેલિટી, ઇન્ટિગ્રિટી, ફેરનેસ, સેલ્ફ કંટ્રોલ એન્ડ પ્રિડ્યુઅન્સ. આ તમામ પ્રકારની ક્વોલિટીઝ તમારામાં ડેવલપ થાય એ કામ છે વર્ચ્યુ અને એથિક્સનું. અને આ તમામ પ્રકારની ક્વોલિટીઝ તમારામાં 100% ડેવલપ થશે તો that will be you will be a complete ethical or virtual person. આ તમામ પ્રકારની ક્વોલિટીઝ દરેકને ખ્યાલ જ છે. ફેરનેસ કહેવાય, સેલ્ફ કંટ્રોલ, પ્રિડ્યુઅન્સ, આ તમામ પ્રકારની ક્વોલિટીઝનો ખ્યાલ છે એટલે આપણે તે ડિસ્કસ કરતા નથી. નેક્સ્ટ વન લઈએ, નેક્સ્ટ એપ્રોચ. યુટિલિટેરિયનિઝમ, એને આપણે કન્ટિન્યુ કરીએ. It states that the best action is the one that maximizes utility. મતલબ તમે કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ ટાસ્ક તમને આપવામાં આવેલું છે તો તમે એને મેક્સિમમ કેવી રીતે સરસમાં સરસ કરી શકો છો, બેસ્ટ એક્શન કઈ રીતે તમે લઈ શકો છો. It is a system of ethics according to which the righteousness or wickedness or sinfulness of an, અહીંયા ઓફ આવશે, of an action should be judged by its consequences. મતલબ અહીંયા તમે નોર્મલી આપણે કેવું હોય છે જ્યારે કોઈ કામ કરતા હોય ને ફર્સ્ટ ટાઈમ તો આપણને ખ્યાલ નથી હોતો કે what will be the output. કદાચ રિઝલ્ટ આપણને ખબર હોય પણ એ થયા પછી એના પછીના જે કોન્સિક્વન્સીસ, એના પછી થનારી ઘટનાઓ શું એ આપણને ખ્યાલ નથી હોતો. ઘણી બધી વસ્તુ લાઈફમાં જ્યારે પહેલી વાર આપણે લર્ન કરતા હોય પ્રેક્ટિકલી શીખતા હોય કે એપ્લાય કરતા હોય બિઝનેસમાં કે પર્સનલ લાઈફમાં, તો એ ટાઈમે અહીંયા આ એપ્રોચમાં એવું કહેવા માંગે છે કે ઇટ ઇઝ અ સિસ્ટમ ઓફ એથિક્સ અકોર્ડિંગ ટુ વિચ, મતલબ આ એક એવી છે સિસ્ટમ એથિક્સની કે જેના પ્રમાણે અગાઉથી નક્કી નહીં થાય. તમે વિચાર્યું હશે કે આમ કરવાથી આ રાઈટ છે, આ રોંગ છે, આ સીનફુલ, મતલબ આ વસ્તુ કરવું એ ખોટું છે, પાપ કહેવાય, આ ન કરાય મારે, બરાબર. પણ એ ક્યારે ખબર પડે છે? વસ્તુ બની જાય, એનું રિઝલ્ટ આવે ત્યારે એનું કોન્સિક્વન્સીસ ઉપરથી નક્કી થાય છે કે તમે સાચું કર્યું કે તમે ખોટું કર્યું. તો અહીંયા આ જે સિસ્ટમ છે એની અંદર તમને તરત ખ્યાલ નહીં આવે પણ એના પછી બનનારી તમામ જે કોન્સિક્વન્સીસ છે, તમામ ઘટનાઓ છે, એના પરથી તમે નક્કી કરશો કે એ વસ્તુ કઈ રીતે છે. Utilitarianism ethics aims at promoting the greatest happiness for greatest number. એટલે અહીંયા આ એથિક્સ થી તમને મતલબ એ પ્રમોટ કરે છે સૌથી સારામાં સારી ગ્રેટેસ્ટ હેપીનેસ ફોર ગ્રેટેસ્ટ નંબર. મતલબ તમને જ્યારે પણ તમે એથિક્સની સાથે કામ કરશો અને ફાઇનલી જ્યારે તમે કામનું પરિણામ આવશે, એના કોન્સિક્વન્સીસ જે છે એ પણ પોઝિટિવ રહેશે તો ડેફિનેટલી યુ વિલ ગેટ ધ greatest happiness. Next one, deontological approach. This approach judges the morality of an action based on rules. मतलब અહીંયા morality ની આપણે વાત થઈ હતી, it differs from person to person. પણ જ્યારે morality ની વાત થતી હોય morality ખરી પણ based on some rules. જ્યારે રૂલ્સ ની વાત હોય તો you can judge કોઈ એક
નિયમ બનાવવામાં આવે છે કે આ વસ્તુ આમ જ થવી જોઈએ, તો તમે એ થઈ કે ન થઈ તમે નક્કી કરી શકશો, પણ તમે વ્યક્તિ પર ડિપેન્ડ રાખશો તો નહીં ચાલે. તો અહીંયા એપ્રોચ જજમેન્ટ આપશે તમને, જજીસ ધ મોરાલિટી ઓફ એન એક્શન બેઝડ ઓન રૂલ્સ. આપણને દરેકને ખ્યાલ છે જ્યાં સુધી રૂલ તરીકે કોઈ વસ્તુ આપણા પર નથી આવતી ને આપણે એ વસ્તુનું સિરિયસલી એપ્લિકેશન આપણી લાઈફમાં કરતા જ નથી. ટ્રાફિક રૂલ્સની વાત કરીએ કે બીજા કોઈ પણ પ્રકારના રૂલ્સની વાત હોય, તો જ્યારે પણ રૂલ તરીકે તમારા પર થોપવામાં આવે, ફાઇન દંડ તમને ચાર્જ કરવામાં આવે, તો આપણે બધી વસ્તુમાં એક્ટિવ થઈ જશું, આપણે રૂલ્સને ફોલો કરશું. તો અહીંયા વાત છે રૂલ્સ બનાવવાની અને રૂલ્સ પ્રમાણે તમારું કામ છે એને જજ કરવાની. It may be considered as a duty or obligation or rule based action. અને અહીંયા તમારે કરવું હોય તો કરો, ન કરવું હોય તો નહીં, વ્યક્તિએ બદલાય એવી સિસ્ટમ નહીં, આમ જ થવું જોઈએ, આ જ નિયમ છે. મતલબ કે ઇટ મે બી કન્સિડર્ડ એઝ અ ડ્યુટી ઓર ઓબ્લિગેશન, મતલબ આ તમારે કરવાનું જ છે ને આ રીતે જ કરવાનું છે, બરાબર. એઝ અ ડ્યુટી ઓર ઓબ્લિગેશન ઓર રૂલ બેઝડ એક્શન, મતલબ તમારે રૂલ પ્રમાણે જ ચાલવાનું રહેશે. Next one, it is based on the belief that humans have dignity based on their human nature or on their ability to choose freely what they do with their lives. મતલબ અહીંયા આ એવી માન્યતાને આધારે છે કે લોકો, વ્યક્તિ છે, હ્યુમન બીંગ, માણસ, એને ડિગ્નિટી છે, બરાબર, હેવ ડિગ્નિટી બેઝડ ઓન ધેર હ્યુમન નેચર, મતલબ આપણે આપણા સ્વભાવગત કેટલીક આપણી લાક્ષણિકતા હોય છે, કેટલીક વસ્તુ આપણે આપણી ડિગ્નિટી જ આપણને કે આમ કરાય કે આમ ન કરાય, બરાબર. ઓન ધેર એબિલિટી ટુ ચૂઝ ફ્રીલી વોટ દે ડુ વિથ ધેર લાઈવ્સ, મતલબ એ લોકોને છૂટ આપવામાં આવેલી છે, they can select, they can choose what to do with their lives. મતલબ હા, તમે તમારી લાઈફ સાથે કરી શકો છો, પણ એવા ડિસિઝન્સ કે જે બીજાની લાઈફને અફેક્ટ કરતા હોય, તો તમામ પ્રકારની ડિસિઝન્સ લેતી વખતે you have to think twice. Okay, next one. As per this approach, ethics involves the duty to respect others' rights with enjoying one's own rights. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે માત્ર હું જ ડેવલપ થઉં, મારી જ ખુશી થાય એવું નહીં. એક વ્યક્તિના ડેવલપમેન્ટમાં જો બીજાને નુકસાન થતું હોય એ પ્રકારનું કોઈ ડેવલપમેન્ટ છે તો ધેટ વિલ બી અનએથિકલ. તો અહીંયા તમને રૂલથી બાંધવામાં આવે છે. તો આ એપ્રોચ છે એ ખરેખર ખૂબ સારો છે કે જેની અંદર માત્ર પોતાને કે પોતાની ખુશીને કે પોતાના હકને જ રિસ્પેક્ટ આપવાને બદલે સામેવાળી વ્યક્તિ, ઇટ મે બી યોર કોમ્પિટિટર્સ, તો હેલ્ધી કોમ્પિટિશન કરો, ઇટ મે બી યોર ફ્રેન્ડ્સ, ઇટ મે બી યોર ફેમિલી મેમ્બર્સ, તો માત્ર ને માત્ર એ વ્યક્તિ પોતાના હકને જ કન્સિડર નથી કરતું, એને જ રિસ્પેક્ટ નથી આપતો. યુ હેવ ટુ રિસ્પેક્ટ, યુ હેવ ટુ ગીવ સ્પેસ, યુ હેવ ટુ રિસ્પેક્ટ ધ રાઇટ્સ ઓફ અધર પર્સન. જે તમારી સામે રહેલી વ્યક્તિ છે એના હકને પણ તમારે માઇન્ડમાં રાખવાનું રહેશે. તો આ રૂલનું કન્ક્લુઝન છે જે આપણે એપ્રોચ આપણે જોયો, deontological approach. Next one લઈએ, fifth and last approach, communication ideologies approach. It is a system of social organization. મતલબ અહીંયા કોઈ પણ વસ્તુ છે you have to એક જગ્યાએથી બીજી જગ્યાએ, વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચવા માટે you have to communicate that thing. So it is a system of social approach. આને આપણે એક સોશિયલ ઓર્ગેનાઇઝેશનની સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ. નેક્સ્ટ, it emphasizes on responsibilities of the individual towards the community and its social impact on family as a unit. અહીંયા કમ્યુનિકેશન આઈડિયોલોજીમાં તમે તમારું જે કંઈ પણ એક્શન્સ છે એના રિએક્શન્સ ટુવર્ડ્સ સોસાયટી અથવા ટુવર્ડ્સ યોર ફેમિલી શું હશે એ પણ તમારે કન્સિડર કરવાના છે. કેટલીક રિસ્પોન્સિબિલિટીઝ તમારી તમારા ફેમિલી માટે હશે અને કેટલીક રિસ્પોન્સિબિલિટીઝ યુ હેવ ટુ ફુલફિલ ટુ યોર સોસાયટી. તમારે તમારી સોસાયટી પ્રત્યે પણ કેટલીક જવાબદારીઓ છે એના પર અહીંયા ભાર આપવામાં આવેલો છે. ઇન શોર્ટ, ગ્રો, ડેવલપ યોરસેલ્ફ બટ વિથ completing, fulfilling responsibility towards society. તો અહીંયા કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત જવાબદારી સમાજ પ્રત્યે શું છે એ ને અહીંયા ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલું છે કમ્યુનિકેશન આઈડિયોલોજી એપ્રોચની અંદર. મતલબ કે તમે સક્સેસ મેળવો છો તો સક્સેસ મળ્યા બાદ મેં લાસ્ટ તમને લોકોને સુધા મૂર્તિની વાત કરી હતી
એમાં બાય મિસ્ટેક હું રતન ટાટા બોલી ગઈ હતી, એમાં જે એટલે કે JRD ટાટાની વાત છે. તો અહીંયા જ્યારે સુધા મૂર્તિ જ્યારે લાસ્ટ ટાઈમ મળવા જાય છે પોતાને કે ભાઈ આઈ એમ લિવિંગ યોર ઓર્ગેનાઇઝેશન એન્ડ જોઈનિંગ માય હસબન્ડ્સ ન્યૂ વેન્ચર, જ્યારે હું મારા પતિ સાથે એના નવા વેન્ચર જે ઉદ્યોગ સ્ટાર્ટ કરી રહ્યા છે એમાં હું જોઈન થઈ રહી છું, ત્યારે JRD ટાટા એમને એક જ વાત કહે છે, વેન યુ વિલ ગેટ સક્સેસ, તમે જ્યારે ભવિષ્યમાં સફળતા મેળવો, વોટ વિલ યુ રિટર્ન ટુ ધ સોસાયટી, તમે સમાજને શું આપશો, મારે બીજું કાંઈ નથી જાણવું, શું તમારા પ્લાનિંગ છે, કેવી રીતે કરશો, શું કરશો, એવું કાંઈ નહીં. હી હેઝ કોન્ફિડન્સ, હી હેઝ ધેટ વિઝન. એ જોઈ શકતા હતા કે સુધા મૂર્તિ અને એમના હસબન્ડ નારાયણ મૂર્તિ 100% સક્સેસ મેળવશે. એથિકલી એ વ્યક્તિ એટલા પરફેક્ટ હતા, નોલેજેબલ હતા, ટેકનિકલી નોલેજ એમની પાસે એટલું હતું, એમને ખબર હતી કે સફળતા મળવાની જ છે, પણ એમને શું કીધું, વોટ વિલ યુ રિટર્ન ટુ ધ સોસાયટી આફ્ટર ગેટિંગ સક્સેસ, જ્યારે તમને સફળતા મળશે તો તમે સમાજને શું પાછું આપશો. તો આ જ એક બાબત છે કે કોમ્યુનિકેશન આઈડિયોલોજી એપ્રોચની અંદર તમને સમજાવવામાં આવે છે. હા, તમે જ્યારે સક્સેસ મેળવી રહ્યા છો, ઇનિશિયલ સ્ટેજ ઉપર છો, મિડલ સ્ટેજ ઉપર છો, ત્યારે બની શકે કે તમારી પાસે એટલો ટાઈમ ન હોય, એટલો ફાઇનાન્સ ન હોય કે તમે સમાજ માટે કંઈક કરી શકો, પણ જ્યારે પણ તમને એ વસ્તુ મળે એટલે ડેફિનેટલી યુ હેવ ટુ ગીવ બેક, કારણ કે આફ્ટર ઓલ આ સમાજ જ છે કે જેનાથી તમે આગળ આવ્યા છો. તો ઇટ એમ્ફસાઇઝ ઓન રેસ્પોન્સિબિલિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ ટુવર્ડ્સ ધ કમ્યુનિટી એન્ડ ઇટ્સ સોશિયલ ઇમ્પેક્ટ ઓન ફેમિલી એઝ અ યુનિટ. મતલબ અહીંયા તમારા ફેમિલીની, તમારી જે સોશિયલ રેસ્પોન્સિબિલિટી રહેશે સમાજ પ્રત્યે, તો એ અહીંયા એના પર ભાર આપવામાં આવેલો છે. નેક્સ્ટ વન, it believes that person's social identity and personality are largely molded by community relationships. આપણે હ્યુમન બીઈંગ છીએ, સોશિયલ એનિમલ તરીકે આપણને ઓળખવામાં આવે છે. આપણને કરોડ રૂપિયા આપવામાં આવે પણ તમને એમ કે અબજો રૂપિયા મળશે પણ તમારે આટલા લાઈફ ટાઈમ તમારે એકલું રહેવાનું છે, કોઈની સાથે બોલવાનું નહીં, ક્યાંય બહાર નીકળવાનું નહીં આ ટાઈમ. તો આપણે એ કરોડ રૂપિયા નહીં પસંદ કરીએ. શું કામ? કારણ આપણે હ્યુમન બીઈંગ છીએ, સોશિયલ એનિમલ છીએ. સોશિયલ થવું એ આપણું હક છે અને સોશિયલ થયા વગર આપણે ચાલી પણ ન શકીએ. ત્યાં લોકડાઉનમાં જ્યારે ફર્સ્ટ લોકડાઉન હતું તો દરેકને ખ્યાલ છે કે ઘરમાં આપણે 24 કલાકમાં કદાચ 12 કલાકે ઘરમાં ન રહેતા હોય, એ લોકોને 24/7 ઘરમાં રહેવાની વાત આવે તો આપણે શું ફીલ કર્યું. ઓકે, તો વી આર સોશિયલ એનિમલ. It believes that person's social identity and personality are largely molded by community relationships. તો આ સમાજ જ છે, સમાજના દ્વારા તમારી આખી આઈડેન્ટિટી જે છે, તમારી પર્સનાલિટી કેવી રીતે બને છે. તો નાના હતા ત્યારથી મોટા થયા ત્યાં સુધી આપણા પેરેન્ટ્સ, આપણા ફેમિલી મેમ્બર્સ, આપણા ફ્રેન્ડ્સ, આપણા સોશિયલ જે બિલોંગિંગ્સ છે આપણા, એ તમામ લોકોએ આપણું ઘડતર કર્યું છે અને એના વગર જો એ ન હોત તો આપણું કોઈ જ પ્રકારનું ડેવલપમેન્ટ થયું ન હોત. ધ મી નીડ્સ અ વી ટુ બી, મતલબ મી મતલબ હું પોતે, મારે હંમેશા જરૂર પડવાની, વી ટુ બી એકથી નહીં થાય, હંમેશા તમારે કોઈ કંપનીની જરૂર પડશે. કામ કરતા હોય, બિઝનેસ હોય તો પાર્ટનરની જરૂર પડે, પ્રોજેક્ટ કરતા હોય તો પણ તમારે જરૂર પડે, કલીગ્સની જરૂર પડે, સબોર્ડિનેટની જરૂર પડે, સુપિરિયરની જરૂર પડે. એઝ અ વન પર્સન તમે ક્યારેય મોટું કામ ન કરી શકો કોઈ પણ જગ્યાએ. આપણે સામાજિક એ રીતે બંધાયેલા જ છીએ, આપણું અપબ્રિંગિંગ જ એવું થયું છે કે આપણે એકલા ન રહી શકીએ. તો ધ મી નીડ્સ અ વી ટુ બી, joining hands together to develop community for meeting wider social goals. મતલબ તમે જે સામાજિક અલગ અલગ પ્રકારના વિશાળ ગોલ સેટ કર્યા છે કે હું મારા સમાજને કે મારા ફેમિલીને આટલું આગળ લાવીશ, તો એને અચીવ કરવા માટે તમારે હાથથી હાથ મિલાવીને કામ કરવું પડશે. અને એના માટે યુ હેવ ટુ બી એથિકલ. સામેવાળી વ્યક્તિને જ્યારે તમે રિસ્પેક્ટ આપશો, એને પણ સ્પેસ આપશો કે ના ઇટ્સ યોર ટર્ન, બધી ક્રેડિટ હું લઈ લઉં, બધું હું કરું એમ નહીં, પણ એઝ અ ટીમ જ્યારે આપણે કામ કરીએ છીએ અને જ્યારે એકબીજાના ટીમના દરેક મેમ્બરની લાગણીને, એના વિચારોને જ્યારે માન આપીએ છીએ તો ડેફિનેટલી યુ વિલ ડેફિનેટલી ગ્રો, બટ નોટ ઇન્ડિવિડ્યુઅલ, ટુગેધર. સાથે તમે ડેફિનેટલી ડેવલપ પણ થશો અને ગ્રો પણ કરશો. કમ્યુનિટી બીકમ્સ લાર્જર ફેમિલી એમિંગ એટ સ્મોલ સેલ્ફ ગવર્નિંગ યુનિટ. તો કમ્યુનિટી શું છે? એક મોટું ફેમિલી છે, નાના નાના કુટુંબ કહેવાય ને, એનું મોટું સંયુક્ત કુટુંબ, એ પ્રમાણે એક કમ્યુનિટી બની જાય છે. એમાં દરેકનો ઇન્ડિવિડ્યુઅલ ગ્રોથ પણ થવાનો છે અને એ ઇન્ડિવિડ્યુઅલ ગ્રોથ ક્યાંક ને ક્યાંક કન્ટ્રીબ્યુટ કરશે
બાકીના ફેમિલીઝના ગ્રોથમાં, એકબીજાના ગ્રોથમાં. તો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ. આપણો જે લાસ્ટ ટોપિક આપણે જોયો તો પ્રિન્સિપલ્સ ઓફ utilitarianism explained through the Maslow's need of hierarchy theory. તો અહીંયા ઓલરેડી FY BBA માં તમને દરેકને ખ્યાલ છે મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર આપણે સેકન્ડ સેમેસ્ટર કે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર મેસ્લોની નીડ ઓફ હાયરાર્કી થિયરી જે છે આપણે લર્ન કરી ગયા. આપણે એનું એક નાનકડું રિવિઝન લઈ લઈએ. સૌથી પહેલા દરેકને ખ્યાલ છે એક્ઝામ્પલ આપણે ઘણા બધા લીધા હતા. 5 મેઇન સ્ટેજ આવે દરેકની લાઈફમાં, બરાબર, કે જેની અંદર તમે મોટિવેશન મળે છે. આપણે આને મોટિવેશન થિયોરી તરીકે આપણે લર્ન કર્યું હતું. કઈ રીતે? તો સૌથી પહેલા સ્ટેજની વાત આવે તો ફિઝિયોલોજીકલ નીડ ઓર સર્વાઇવલ નીડ્સ. કોઈ પણ એક વ્યક્તિ છે એટલી ગરીબ છે કે એના ફેમિલીમાં રોજ પોતે કમાણી કરે છે અને ફેમિલી માટે સાંજ પડે રૂપિયા લઈને જાય છે જેનાથી એ લોકોનું ભરણ પોષણ થાય. તો બેઝિક લેવલની આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિના માઇન્ડમાં ફાઇનાન્શિયલ એક્ટિવિટી કરતી વખતે સૌથી પહેલી જરૂરિયાત કઈ હશે? કઈ બાબત એને ફોર્સ કરશે, મોટિવેશન આપશે કે ના તારે કામ કરવું પડશે, યુ હેવ ટુ અર્ન, યુ હેવ ટુ વર્ક. તો એ જે મોટિવેશન થિયોરીનો પહેલું સ્ટેપ છે that is physiological need or survival needs. મતલબ તમારે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જે બેઝિક જરૂરિયાતો છે એ. તો એક્ઝામ્પલ લઈએ, રોટી, કપડા, મકાન. ફૂડ એટલે કે રોટી સૌથી પહેલી જરૂરિયાત હંમેશા આપણી ભૂખની હોય છે. નેક્સ્ટ વન ઇઝ શેલ્ટર, ઘર. ઘર વગર તમે રહી ન શકો. નાનું તો નાનું પોતાનું એક નાનકડું ઘર હોવું જોઈએ, એ ઈચ્છા દરેક વ્યક્તિની હોય છે. અને નેક્સ્ટ વન ઇઝ ક્લોથિંગ. તો રોટી, કપડા અને મકાન આ બેઝિક નીડ્સ ગણાશે કે જે તમને મોટિવેટ કરશે ટુ ડુ એની કાઇન્ડ ઓફ વર્ક ઓર ફાઇનાન્શિયલ એક્ટિવિટી. એ એક્ટિવિટી કરતી વખતે તમે નહીં વિચારો કે તમારા માટે સેફ શું છે કે અનસેફ શું છે. જ્યારે તમારી પાસે આ 3 રિક્વાયરમેન્ટ હશે ને એ ફૂલફિલ નહીં થઈ હોય ને તો એવું કોઈ પણ કામ કરવા તમે તૈયાર થશો કે જેમાં મે બી રિસ્ક હોય તમારી લાઈફ માટે. પછી ધીમે ધીમે જ્યારે તમે સેટ થઈ જશો અને તમારી આ બેઝિક નીડ છે એ ફૂલફિલ થવા માંડી તો પછી તમે બીજા એવા કામની તલાશ કરશો, ફાઇન્ડ આઉટ કરશો કે જેમાં તમારી પ્રાયોરિટી હવે ફૂડ, શેલ્ટર અને ક્લોધિંગ નથી. કારણ કે હવે તમને ખબર છે કે તમારી પાસે એટલો અનુભવ છે કે તમારી પાસે તમે બેઝિક આ 3 રિક્વાયરમેન્ટ્સ છે ફૂલફિલ કરી શકો. તો નેક્સ્ટ લેવલે વ્યક્તિ પોતે વિચારશે પોતાની સેફટી માટે કે હું હોઈશ, મારી સેફટી હશે તો હું મારા ફેમિલી માટે આગળ કંઈક કરી શકીશ. તો સેકન્ડ સ્ટેજ ઓફ મોટિવેશન ઓર ધીસ થિયરી ઇઝ સેફટી નીડ્સ એન્ડ સિક્યોરિટી ઓફ સેલ્ફ. મતલબ કોઈ વ્યક્તિ પોતે પોતાની સેફટી અને સિક્યોરિટીનો વિચાર કરશે અને એવી જો એની પાસે ઓપ્શન હશે કામ કરવા માટેના કે એક કામ કરવાથી એને જે રૂપિયા મળે છે એમાં એની સિક્યોરિટી નથી, સેફટી નથી અને સામે એની પાસે બીજું ઓપ્શન છે કે જેમાં મે બી અર્નિંગ થોડું ઓછું હોય પણ ઇનફ છે એની બેઝિક રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે, તો એ ડેફિનેટલી સેકન્ડ ઓપ્શન ચૂઝ કરશે કે જેમાં સિક્યોરિટી વધારે છે. ઓકે, તો સેફટી નીડ્સ એન્ડ સિક્યોરિટી ઓફ સેલ્ફ. વ્યક્તિ પોતાની સિક્યોરિટી, પોતાની સેલ્ફ મતલબ જાત માટે મતલબ કે પોતાની હેલ્થની વાત કરશે, ફાઇનાન્શિયલ વાત કરશે તો એની સિક્યોરિટીનો એ વિચાર કરશે અને ઓછા રિસ્ક વાળી, મિનિમમ રિસ્ક વાળી જોબ એ એક્સેપ્ટ કરશે, કામ એ એક્સેપ્ટ કરશે અથવા બિઝનેસમાં એ એન્ટર થશે. નેક્સ્ટ વન ઇઝ નીડ ઓફ બિલોંગિંગનેસ. બિલોંગિંગનેસ મતલબ તમે જ્યાં છો ત્યાં બિલોંગ કરો છો, જે જગ્યાએ ત્યાંથી તમારે કનેક્ટેડ રહીને કામ કરવું છે. તો ઇફ યુ હેવ એન ઓપ્શન, પહેલી 2 બેઝિક નીડ્સ કમ્પ્લીટ થઈ ગઈ તમારી અને હવે તમારી પાસે ઓપ્શન્સ છે કે તમે પહેલી 2 નીડમાં કેવું હશે કે બની શકે કે તમારે તમારા કુટુંબથી દૂર જવું પડે પણ તમે જશો. અત્યારે તમે સમજો છો ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે તો એને ગામડામાં ભણતા હોય તો ગામડું મૂકીને એ લોકો શહેરમાં ભણવા આવે છે. એમના પેરેન્ટ્સ એમને સેટ કરવા માટે ધંધો સેટ કરે છે શહેરોમાં, પણ આ જ વસ્તુ જો એમને ગામમાં મળી જતી હોય તો શું પ્રિફર કરશે? ડેફિનેટલી એ લોકો ગામમાં જો મળી જતું હોય સારું એજ્યુકેશન કે સારી જોબ તો એ લોકો એ જ પ્રિફર કરશે. તો ત્રીજા પ્રકારની જે આપણી
રિક્વાયરમેન્ટ છે સોરી, એ છે બિલોંગિંગનેસ. મતલબ જ્યાં તમારું અપબ્રિંગિંગ થયું છે, જ્યાં તમારું આજુબાજુનું એટમોસ્ફિયર છે, એને છોડીને તમે એવી કોઈ જોબ એક્સેપ્ટ, જો ઇફ યુ હેવ ટુ ઓપ્શન્સ, જો તમારી પાસે બે ઓપ્શન્સ હોય કે એક એવું ઓપ્શન કે જેમાં તમારે આ બધું મૂકીને જવું પડે છે અને તમારો ગ્રોથ થાય છે, અને બીજું ઓપ્શન આ બધાની સાથે તમારો સેમ ગ્રોથ થાય છે, વોટ વિલ વી ચૂઝ? તમે શું પસંદ કરશો? ડેફિનેટલી ગ્રોથ વિથ યોર બિલોંગિંગ. જે લોકો તમારી સાથે જોડાયેલા છે એમની સાથે કનેક્ટ રહીને તમારો જો ગ્રોથ થતો હોય ને એ ઓપ્શન હશે, ઇફ યુ હેવ ધેટ ઓપ્શન, તો તમે એ ઓપ્શન પસંદ કરશો. હવે આ ત્રણ બેઝિક નીડ નોર્મલી 75% લોકો હોય છે એના માટે આટલું મળે ને એટલે ઇનફ. ભયો હવે આગળ કોઈ જ વસ્તુનું સેક્રિફાઈસ કરવું નથી. આ લેવલે વી આર હેપી, મતલબ તમારી પાસે રોટી કપડા મકાન છે, તમારી લાઈફ સેફ છે, તમારી કામ, તમારું જોબ, તમારો બિઝનેસ સેફ છે, અને ત્રીજું તમે તમારા ફેમિલી સાથે, તમારા રિલેટિવ્સની સાથે કનેક્ટ થઈને કામ કરો છો, તો આટલાથી લોકોને સંતોષ થઈ જાય છે. 75% 70% પીપલ એવા હોય છે કે આગળ હવે એ લોકો પોતાની લાઈફમાં ગ્રોથના ચાન્સીસ તો હંમેશા રહેવાના, પણ એ લોકો એક્સેપ્ટ નહીં કરે. જે 25% લોકો છે એ લોકો શું કરશે? એ લોકોને હજી આનાથી સંતોષ નહીં થાય કે હજી કાંઈક ગ્રો કરવું છે, કાંઈક નવું શીખવું છે, કંઈક નવું ડેવલપ કરવું છે. તો એના પછીની રિક્વાયરમેન્ટ શું હશે? આ ત્રણ બેઝિક નીડ ફૂલફિલ થાય ત્યારબાદ એના પછીની બેઝિક રિક્વાયરમેન્ટ હશે નીડ ઓફ સેલ્ફ એસ્ટીમ. મતલબ આજે 5 જણા છે એકી સાથે કોઈ કંપનીમાં જોઈન કર્યું છે એઝ અ ક્લર્ક, તો ઘણા લોકો એવા હશે, 5 લોકો એવું નહીં વિચારે કે મારે એઝ અ સિનિયર ક્લર્ક કે મારે પ્રોજેક્ટ હેડ તરીકે પહોંચવું છે. અત્યારે તમે પ્રોજેક્ટના મેમ્બર છો ખાલી, ઓકે, એઝ એન એમ્પ્લોયી, પણ તમે 5 વર્ષે 7 વર્ષે એ 5 વ્યક્તિ પ્રોજેક્ટ હેડ તરીકે નહીં પહોંચી શકે એ લેવલે. શું કામ? કારણ કે એ લોકોમાં એ એન્થુઝિયાઝમ નથી. પણ જે 25% લોકો હશે એમાંથી 5માંથી મે બી એક વ્યક્તિ એવી હશે કે એની ક્વોલિટીઝ, લીડરશિપ ક્વોલિટીઝ હશે અને પોતે બધા 5માંથી 4 કરતા અલગ થઈને 4નો હેડ તરીકે એ વ્યક્તિ આગળ આવે. તો નીડ ઓફ સેલ્ફ એસ્ટીમ, પોતાની એક અલગ ઓળખ થાય, બધા કરતા કંઈક અલગ થઈ જાય, તો નીડ ઓફ સેલ્ફ એસ્ટીમ. આ જે મેં તમને વાત કરી કે 25% પીપલ છે એ લોકો આ લેવલે જવા માટે હંમેશા પ્રયત્ન કરે છે અને દે ડેફિનેટલી ગેટ ધ સક્સેસ ફોર ગેટિંગ ધેટ લેવલ. તો અચીવ ધેટ લેવલ, તો એ અચીવ કરે છે, તો એને કહેવાય નીડ ઓફ સેલ્ફ એસ્ટીમ. અને આમાંથી માત્ર 5% કે 10% લોકો એવા હોય છે કે આ લેવલે પહોંચ્યા પછી અટકતા નથી અને હવે એ લેવલે પહોંચશે, જેને કહેવાય છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ. જે 5મા લેવલની નીડ છે ધેટ ઇઝ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ. આનો મતલબ થશે કે તમે હવે બાકીના લોકોમાંથી સાવ અલગ છો, લોકો માટે રોલ મોડેલ થઈ જશો. ફોર એક્ઝામ્પલ, એક્ટિંગની વાત હોય તો અમિતાભ બચ્ચન, એથિક્સ સાથે બિઝનેસ કરવાની વાત હોય તો ટાટા ફેમિલી, ટૂંકા સમયમાં ઘણો બધો ગ્રોથ કરવાની વાત હોય તો રિલાયન્સ ફેમિલી. દરેક લેવલે, અને હા, લીડરશિપની વાત હોય, પોલિટિક્સની વાત હોય તો ડેફિનેટલી આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી. તો અહીંયા ઈ લોકોએ એવું સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે કે ઈ લેવલે દે આર નંબર 1, એમના જેવું બીજું કોઈ નથી. તો આ લેવલે જવા વાળા માત્ર 5% લોકો હોય છે કે જે લોકો આ લેવલે પહોંચી જાય છે, અને ધીસ ઇઝ ધ લાસ્ટ વન એન્ડ ફાઇનલ વન. દરેક વ્યક્તિને માટે આ 5 પ્રકારના મોટિવેશન, એઝ એન મોટિવેશન થિયોરી આપણે આ વસ્તુ ફર્સ્ટ યરની અંદર લર્ન કર્યું હતું. હવે આ જ વસ્તુ છે અહીંયા આ જે પ્રિન્સિપલ છે એ આ રીતે તમે એક્સપ્લેન કરી શકો છો. પ્રિન્સિપલ ઓફ યુટિલિટેરિયનિઝમ, જે હાયરાર્કી થિયોરી હતી મેસ્લોએ આપેલી, એ અહીંયા પણ એપ્લાય થાય છે. આઈ હોપ કે પાસ્ટ રિવિઝન થઈ ગયું હશે, 5 થિયોરી તમને કન્સેપ્ટ ક્લિયર થયો હશે. આજના આપણે જે 2 થી 3 ટોપિક લીધા એમાં તમને કમ્પ્લીટ સમજાણું હશે એવું હું માનું છું, અને આપણે હવે કમ્પ્લીટ કરીએ. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે એટ હોમ, સ્ટે સેફ.